જય મહારાજ, જય માતાજી. વ્લોગ છે તમારા સ્વાગતમાં. અરે સોરી, સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. તો આપણે કંઈક જઈ રહ્યા છે, આગળ બતાડીએ તમને. અને આપણી જો સ્પ્લેન્ડર બાઇક છે અને સ્પોટ હેલ્મેટ છે આપણી જોડે. અને જોઈ રહ્યા છો કે આપણી આગળ ટ્રક જઈ રહ્યો છે, તો હું થોડીક ફાસ્ટ ચલાવીશ. અમને એમને હું કહીશ કે તમારા પૈડા ફરે છે. અને પછી મેં કીધું એવું કે તમારા પૈડા ફરે, પણ ખબર નહીં શું બોલ્યા, પણ આંખો મોટી કરીને બોલતા હતા કંઈક, અને હાથ લાંબો કરીને બોલતા હતા. પણ મને સંભળાયું નહીં, એમનો ટ્રકનો અવાજ જ એટલો બધો એટલે. હાય ગાઈઝ, તો નડિયાદી મેન ચેનલમાં સ્વાગત છે તમારું. તો અમે જઈ રહ્યા છીએ વડોદરા. શું કામ જઈ રહ્યા છે તમને આગળ જઈને ખબર પડશે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. તો સમજ બી રેડી છે અને હા, સફેદ કપડાં પહેર્યા છે એટલે તમે સમજી ગયા છો. અમે 12માં જઈ રહ્યા છીએ. તો અમારા વડી દાદા ગામમાં ગયા હતા, તો આજે 12મું છે તો અમે વડોદરા જઈ રહ્યા છીએ. શું કહેશો સમજ? પાણી પીશો? પાણી સમજે બી સફેદ કપડાં પહેરે તો તો ગાઈસ જોઈ રહ્યા છો તમે, રસ્તા પર કોઈ સફેદ લીટા પાડ્યા છે. તો કોઈ નવરું હશે તો ચોક લઈને જતું રહ્યું છે. તો વિચાર્યું કે આ સફેદ લીટા કરતો જો, આપણે નાનપણમાં એવું કરતા હતા ને એવું. સો ગાઈસ નડિયાદથી નીકળ્યા, આણંદ આવ્યો. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी. આણંદથી પછી વાસદ આવ્યો, તો અત્યારે આપણે ઉભા છે વાસદના પુલ ઉપર. નર્મદા નદી બતાડું તમને. क्या बोला तूने? જોઈ છે ને એકદમ જોરદાર. સોરી, મહીસાગર જો कौन है ये लोग? कहां से आते हैं ये? પુલ પર આ મહીસાગર નદી જોઈ રહ્યા છો તમે. મસ્ત છે. હવે કાકા સિક્યુરિટીમાં જાઓ, કઈ નહીં સિક્યુરિટીમાં જઈએ ખબર નહીં હવે. આ સિક્યુરિટી વાળા કાકા છે. હવે આ નદીમાં જો તમે, નાવડી લઈને અને સાથે લોચુંબક છે. એક કાકા નાવડીમાં લોચુંબક લઈને બેઠા છે અને બાજુમાં એક તરે છે બી ખરા. જો હવે લોચુંબક લઈને શું શોધે છે તો તમને ખબર હોય તો કમેન્ટ જરૂરથી કરજો. તો ફાઇનલી આપણે વડોદરા પહોંચી ગયા અને થોડોક નાસ્તો એવો કરવા આવ્યા છે. આજવા ચોકડીથી થોડાક આગળ જાઓ એટલે ત્યાં આ શ્રી ખોડિયાર નાસ્તા હાઉસમાં. કાકા જોરદાર રસાવાળા બટાકા પૌવા બનાવે છે, અમે ખાવા આવી ગયા છે. मैं नहीं मानता. હેલો મિત્રો, અમારે અને અમને બેવને બનાવવાની. અમે આવ્યા છે આજવા ચોકડી આગળ આવીએ એટલે આ શ્રી ખોડિયાર. કાકા પાછું ડબલ એની બીજી સેવસળ મંગાઈ જાવ. એ આંટી તો આપણે સેવસળ અને બટાકા પૌવા મંગાવી દીધા છે. સેવસળનો ભાવ 40 રૂપિયા છે. તો મોજ પડી ગઈ છે અમને તો. જો તમારે પણ ફેમસ આ શ્રી ખોડિયારની સેવસળ ખાવી હોય તો આજવા ચોકડીથી આજવા બાજુ જાઓ ને એટલે થોડાક જ નજીક, અડધો કિલોમીટર નજીક જ છે આ શ્રી ખોડિયાર. અને જોડે આ તરી નાખીને તો બોસ શું ટેસ્ટ આવ્યો છે. નાખો છે તીખો તીખો. તો ભાઈ લોકેશન જોઈ લેજો, આ શ્રી ખોડિયાર નાસ્તા હાઉસ. અને તમે જોઈ શકો છો આ એક ગામ છે સામે, એ તમને ઝૂમ કરીને ગામ બતાડી દો. તો મેં કીધું એમ આજવા ચોકડીથી અડધો કિલોમીટર દૂર આવો એટલે તમને જમણી બાજુ દેખાઈ જશે આ શ્રી ખોડિયાર નાસ્તા હાઉસ. આ મોટા અક્ષરે તમે દેખાઈ જશે. તો અહીંયા ફેમસ સેવસળ જોરદાર મળે છે, સાથે સાથે દાલ વડા ભજીયા બધું જ મળી જશે. ના એવું ને ના 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 अच्छा, हमको सिखा रिया है. પેલા તમારા अच्छा ठीक है. અત્યારે તો હા મને ખબર હરિદ્વાર ગયો તો, પછી રમકડું લાવ્યો છું. હું હરિદ્વાર ગયો તો, હરિદ્વાર કેદારનાથ બદ્રીનાથ ગયો તો, ત્યાં નવું રમકડું એક આવ્યું છે. शाबाश बेटा, बहुत बढ़िया. કોના માટે લાવ્યા? આ મારી સમૂહ ડાર્લિંગ માટે લાવેલો છું. કાજી સમર કેવું કરે? છૂટું થાય ભેગું થાય, છૂટું થાય ભેગું થાય.
ઈના માસી કેવું રહ્યું આજનું? સરસ લાગ્યા રમો. સરસ લાગ્યું. છોકરાઓને રમવાની મજા આવે. હે? નાની પણ રમે. છોકરા પણ રમે ને નાની પણ રમે. છોકરા રમે, છોકરાની નાની રમે અને છોકરાના બળિયાની રમે. લો. અને પછી બહુ તમે વડોદરામાં જતા ને તો મેં એક અનોખી વસ્તુ જોઈ કે સાલું આ રસ્તા પર તમે જાઓ ને તો ઊંધું ચાલવું પડે. તો આ રસ્તામાં જો તમને ઊંધું ચાલતા આવડતું હોય તો જ જજો જો સિમ્બોલમાં. અને આ વડોદરાનો કયો ગેટ છે જો તમને ખબર હોય, જે સાચા વડોદરાવાસી હશે ને એમને ખબર હશે કે આ વડોદરાનો કયો ગેટ છે. તો ફટાફટથી કમેન્ટ કરો હેડો કે આ કયો ગેટ છે અને કયું બજાર છે. કંઈ પણ ખબર હોય તો કમેન્ટ કરો. અને જો આ ભૂરા બોર્ડમાં સફેદ અક્ષરથી શું લખ્યું છે તો જેણે પણ વાંચ્યું હોય, જેની નજર તેજ હોય, કમેન્ટ જરૂરથી કરજો.